મારું નામ દર્શના, મારું ચિહ્ન પેન્સિલ. જો શાળાની પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો મારી ફરજમાં આવતા દરેક કામ કરાવીશ અને દરેક શનિવારે બેગલેસ ડે ઉજવાય તેવું કરાવીશ અને બેગલેસ ડેમાં દરેક વ્યક્તિ મતલબ કે દરેક ધોરણ નાનામાં નાનો પ્રવાસ કરે તેવું આયોજન કરાવીશ અને એ જે પર્યટનમાં મતલબ કે પ્રવાસમાં જાય તો તેમને તે શું શીખવા મળ્યું તો તે આગલા દિવસે પ્રાર્થનામાં બોલે તેવું આયોજન કરાવીશ અને પુસ્તકાલયનો એક ક્લાસ બનાવડાવીશ. જો અને દરેક બાળક દરેક ગ્રુપના લીડરનો એ જ પ્રશ્ન હોય છે કે મારા ગ્રુપમાં આ બાળક કામ નથી કરતું, તો એ બાળક લીડરને હું કહીશ કે તમે એ બાળકને સમજાવો કે શું તું આ ગ્રુપના વિરુદ્ધ છું, તો એ બાળક કહે ના, તો જો જે લીડર છે તો હું એમને કહીશ કે તમે એને સમજાવો કે પોતાના ગ્રુપમાં પોતાને સોંપેલ કામગીરી ન કરવી તે પોતાના ગ્રુપની વિરુદ્ધ હોય તેવું ગણવામાં આવે છે. તો એ બાળકને સમજાઈ જશે કે ના, હું મારા ગ્રુપમાં વિરુદ્ધ છું, એટલા માટે મારે મારા ગ્રુપમાં મને સોંપેલ કામગીરી કરવી પડશે, તો જ મારો ગ્રુપ નાગરિક ઘડતરની પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમે આવશે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો મારા ભાગમાં આટલી ફરજો આવશે તો હું આ કરાવડાવીશ, એટલે તમારો વોટ મને એટલે કે પેન્સિલને જ આપવો. સચ્ચા નેતા બનાવોગે તभी તો સાલા કો આગે बढ़ाओगे. છે મારું ચિહ્ન વિમાન છે. જો હું પ્રમુખ કે ઉપપ્રમુખ બનીશ તો સંચાલન સારી રીતે કરાઈશ, જેમ કે બધા ગ્રુપમાંથી જોડા ચોરી થાય છે અને બીજા ગ્રુપમાંથી મળે છે, તે માટે હું તે જોડા પર નામ લખાવડાવી દઈશ ગ્રુપના. આપણી શાળામાં જે ચોરીઓ થાય છે તે માટે હું નવા ઉપાય શોધીશ. જ્યાં ખાડા હોય છે ત્યાં વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં ઝેરી મચ્છર આવે છે, જેથી બધાને મોટી મોટી બીમારીઓ થાય છે. તેથી હું તે ખાડાને પુરાઈ દઈશ અને દરરોજ હું લીડરની મીટિંગ બોલાવીશ, જેમાં લીડરને જે મુશ્કેલી થાય છે તે માટે હું તેમને પૂછીશ કે તમને આ મુશ્કેલી થાય છે તો તમે આનો ઉપયોગ કેવી રીતે લાવશો. મારું નામ અંકિતા, મારું ચિહ્ન વિમાન છે. વિમાનને જ વોટ આપજો, તમારો કિંમતી અને પવિત્ર વોટ મને જ આપજો. મારું ચિહ્ન છે કળશ, અને તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને આપજો. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો આપણી શાળા આગળ જાય એવો પ્રયત્ન કરીશ. આપણા શાળામાં VSR, PA ના ઝઘડા, RCB, GD ના ઝઘડા, એવા બધા ઝઘડા થાય છે, એનો હું સોલ્યુશન લાવીશ. અને આપણે એવું છે કે રમત-ગમત, સંગીત, ચિત્ર, કોમ્પ્યુટર જેવા તાસ આવતો નહીં, એનો હું એવું કરીશ કે આપણે દરરોજ આપણો તાસ આવે. હું એવું કરીશ કે આપણા ગ્રુપના 2 ગ્રુપ જાય છે તો એ 2 ગ્રુપના લીડર અને ઉપલીડર આપણને રમત રમાડે, સંગીત કરાવે, કોમ્પ્યુટર કરાવે, ચિત્ર કરાવે, એવું કરીશ. અને દર શનિવારે બેગલેસ ડે નહીં થતો તો હું એવું કરીશ કે દર શનિવારે બેગલેસ ડે થાય. હું એવું કરીશ કે બેગલેસ ડેમાં 2 ગ્રુપ દર વખત જાય, દરેક ધોરણમાં 2 ગ્રુપ જાય. આજે પહેલા ધોરણનો વારો તો કાલે બીજા ધોરણનો વારો. તો એમાં એવું થશે કે દર શનિવારે 2 ગ્રુપ જશે તો એ પ્રાકૃતિક ખેતી, ખેતર, પછી તળાવ, પક્ષીઓની મુલાકાત, એવી બધી મુલાકાત લેશે. અને બાકીના 2 જે છે ગ્રુપ એ મેદાનમાં રમશે એવો પ્રયત્ન કરીશ. અને આપણે એવું થાય છે કે રમત-ગમતના સાધનો તૂટી જાય છે, તો એવો પ્રયત્ન કરીશ કે જે તૂટે, જે રમત-ગમતના સાધનો છે તૂટેના, સંગીતના સાધનો છે એ બધું કશું થાય ના એવો પ્રયત્ન કરીશ. અને દર વખત એવું થાય છે કે આજે
દર વખતે ઝઘડા થાય છે કે આજે અમારો કાલે લોકોનો તો એવી રીતે ઝઘડા થાય છે. તો એવો પ્રયત્ન કરીશ કે દરેક ધોરણમાંથી એક એવો વ્યક્તિ રાખીશ કે જેને બધા ટાઈમ ટેબલ ખબર હોય અને દરેક ધોરણનું એ વ્યક્તિનું માનતો હોય. તો આવું કરીશ. અને બેગલેસ ડે વખતે બે દૂધ જાય દર વખતે બેગલેસ ડે થાય એવો પ્રયત્ન કરીશ. એટલે તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને જ આપજો. મારી વિનંતી છે કે તમારો કિંમતી અને પવિત્ર વોટ કળશને જ આપજો. સર, આપણી શાળામાં યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઊભો રહ્યો છું. તો મારું નિશાન મોટર કાર્ડ છે. આપણો કિંમતી ને પવિત્ર વોટ મોટર કાર્ડને જ આપજો. જો હું પ્રમુખ કે પ્રમુખ બનીશ તો શાળાની અંદર 5 થી 6 વર્ષથી સ્વચ્છ શાળાનો એવોર્ડ આવ્યો નથી. તો એવી મહેનત કરીશ કે આ વર્ષે આપણી શાળામાં સ્વચ્છ શાળાનો પુરસ્કાર એવોર્ડ આવે અને શાળાને સ્વચ્છ રાખીશ. પ્લાસ્ટિક ઝીરો કરાવીશ. શાળાની અંદર જો કોઈ બાળક પોતાના ગ્રુપમાં નાગરિક ઉઘડતર માટેની કામગીરી ના કરતું હોય તો તેમના લીડર ઉપલીડરની મીટિંગ ભરીશ દરરોજ. અને તે બધાને કોઈ એવી જગ્યાએ ભેગા કરીશ અને તેમની પાસે પ્રશ્ન કરીશ કે તમે કામ શા માટે નથી કરતા અને શા માટે તમે આવું બધું કરો છો તમારા ગ્રુપમાં. જો તમે આવું કરશો તમારા ગ્રુપમાં આ પ્રોબ્લેમ થશે, તમારું ગ્રુપ આગળ નહીં આવે, તમે મોટા થશો તમારે પણ આવી જવાબદારી આવશે, તમારે પણ આ મુશ્કેલીઓ પડશે. તો તમે તમારા લીડર ઉપલીડરને અને તમારા ગ્રુપના જે પણ બીજા વિદ્યાર્થીઓ છે તો તેમને તમે આ રીતના હેરાન ના કરશો. તે રીતે તેમને હું સુધારીશ. શાળાની અંદર કોઈ પણ બાબતના ઝઘડા થતા હોય તો તેના હું સોલ્યુશન લાવીશ. શાળાની અંદર બધા બાળકો સવારે વહેલા આવી જાય તેના માટે હું કોઈ નિયમ બનાવીશ. અને શાળાની અંદર દરેક બાળક દરરોજ સ્કૂલની અંદર લેસન લાવે તે માટેનું હું આયોજન કરીશ. તો ફરી એકવાર આપણું નિશાન મોટર કાર્ડ યાદ રાખજો અને આપણો કિંમતી ને પવિત્ર વોટ મોટર કાર્ડને જ આપજો. ચિહ્ન ઘડિયાળ છે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો અત્યારે જે સુવિધા હોય તેનાથી સારી સુવિધા કરીશ. જે નિયમ હોય તે પ્રમાણે જ કામ કરીશ અને કામ કરવા દઈશ. જે શાળામાં આવવાનો ટાઈમ હોય તે ટાઈમ પ્રમાણે જ આવવા દઈશ. સંચાલક અને તેમના ટીમને વિનંતી કરીશ કે તે સારું ખાવાનું બનાવે. પ્રાર્થના વખતે જે બાળકો અવાજ કરશે તેમને કહીશ કે તે અવાજ ન કરે. જો કહીએ તો પણ ના માને તો શાળાનું જે પણ કામ હોય તે કરવા કહીશ. અને પછી જે એ કામ પતી જાય પછી ગોપાલ સાહેબ જોડે મોકલવામાં આવશે. જો ટાયરમાં પાણી પડી રહેવાથી મચ્છર પેદા થાય એવું નહીં થવા દો. ટાયરમાંથી બધું પાણી સાફ કરાવીશ ને પછી ઓઇલ નખાવીશ, જેથી મચ્છર આવે પણ નહીં અને પેદા પણ નહીં થાય. જે ખાડા ખાબોચિયામાં પાણી રાખીશ. જો કોઈ ખાડા ખાબોચિયામાં પાણી ભરાશે તો કઢાઈશ. પ્રાકૃતિક ખેતી સારી થાય તેનું ધ્યાન રાખીશ. જો કોઈ બાળક પ્લાસ્ટિક નાખશે તેને રોકીશ ને કહીશ કચરા પેટીમાં નાખ તેવું કહીશ. પછી શિક્ષકને નેવિગેટર જ ખોલે તેનું ધ્યાન રાખીશ. રમતનું મેદાન બનાવીશ અને જે સિન્ટેક્સની રૂમ ઉપર કચરો હોય પતરા ઉપર તે કઢાવીશ. અને જ્ઞાન ભવન ઉપર જે પાણી ટપકતું હોય તે ના ટપકે તેનું ધ્યાન રાખીશ. તમારો કિંમતી અને પવિત્ર વોટ ઘડિયાળને જ આપવો. છે પુસ્તક. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો હું જે લડાઈ ઝઘડા થાય છે તેનું હું સોલ્યુશન કરીશ. અને મારી એક વિનંતી છે કે તમે તમારો કિંમતી અને પવિત્ર વોટ મને મારું ચિહ્ન એટલે પુસ્તકને જ આપજો. અને તમારી જે પણ પ્રોબ્લેમ છે તે એક ચિઠ્ઠીમાં લખી અને મને પહોંચાડજો. એટલે મને ખબર પડે કે તમારી પ્રોબ્લેમ શું છે અને હું તેને સમજી શકું અને હું તે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકું. જો એ પ્રોબ્લેમનું સોલ્યુશન ન થઈ શકે તેવું હોય તો હું એવું પ્રયત્ન કરીશ કે એ પ્રોબ્લેમ વધારે ન ફેલાય અને એવું કરીશ કે જેનાથી આ પ્રોબ્લેમ એટલે જે પ્રોબ્લેમ વધારે વધે છે તેનું હું સોલ્યુશન કરીશ. એટલે તમારો કિંમતી અને પવિત્ર વોટ પુસ્તકને જ આપવા વિનંતી. આશા છે
મારું ચિહ્ન માયક છે. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો જે શિક્ષકને મોબાઈલ વધુ વાપરે છે તે વધુ ના વાપરે, અને જે કેમેરા છે તે ચાલુ નહીં થતા તે ચાલુ કરાવીશ, અને જે આપણે કન્યા સેન્ટેશન છે તેની બાજુ ઘાસ બહુ છે અને તેમાં સાપ અને કરડા બહુ છે તે સાફ કરાવીશ, અને જે મોટા મેદાનમાં વધુ ઘાસ છે અને વધુ ઘાસ નહીં અને અમુક જ ઘાસ છે તે આખું મેદાન સાફ કરી તેમાં ઘાસ કરાવીશ, અને જે ખોખો અને કબડ્ડીનું મેદાન નહીં બન્યું તે બનાવીશ, અને જે ગેટ તૂટી ગયો છે તે ગેટ સારો કરાવીશ, અને તમારું કિંમતી અને પવિત્ર વોટ માયકને આપજો. હું જો પ્રમુખ બનું તો શાળાનું સંચાલન કરીશ અને પ્રાર્થના સારી રીતે કરાવીશ અને મેદાન સાફ કરાવીશ. દર શનિવારે યોગ કરાવીશ. જે વિદ્યાર્થી કામ ન કરે તે હું કહીશ કે કામ કર. શાળાનો પ્રવેશ ગેટ તૂટી ગયો છે તે હું સરખું કરાવીશ. જે વિદ્યાર્થી યુનિફોર્મ નહીં પહેરી લાવે તો હું કહીશ કે તમે યુનિફોર્મ પહેરી લાવો. શિક્ષકોની મીટિંગ બોલાવીશ. કે હું પ્રમુખ બનીશ તો હું સાફ કરીશ અને શાળાને સુંદર બનાવીશ. તમે કિંમતી અને ભવિષ્ય. જો હું પ્રમુખ અથવા ઉપપ્રમુખ બનીશ તો જે યુનિફોર્મ બાળકો પહેરતા નથી તેમને પહેરવાનું કહીશ, અને ભાષા ભવનની સામે જે મેદાન સાફ કરવાનું છે તે સાફ કરાવીશ, અને તેના ઉપર ખોખોનું અને કબડ્ડીનું મેદાન દોરાવીશ. તમારો કિંમતી અને પવિત્ર વોટ ટેલિકોમને આલો.